हीरा व्यापारियों ने के वराछा में सांध्वी डायमंड कंपनी के सामने धरना दिया। पूर्व में भुगतान के बावजूद कंपनी द्वारा चेक रिटर्न करने के मामले वापस लेने की मांग। कंपनी का दावा है कि उस पर अभी भी 7 करोड़ रुपए बकाया है, जबकि हीरा व्यापारियों के अनुसार ये भुगतान डायमंड एसोसिएशन सहित अन्य नेताओं की अध्यक्षता में हुई बैठक में किया गया। हीरा व्यापारियों ने कंपनी पर सुरक्षा के तौर पर दिए गए चेक लौटाने का आरोप लगाया। पिछले 6 वर्षों से यह समस्या हर जगह व्याप्त है। मुख्यमंत्री की ओर से सभी विभागों में हीरा व्यापारियों का प्रतिनिधित्व। कंपनी ने आरोप लगाया है कि उसने कुल 12 कंपनियों के खिलाफ चेक रिटर्न का मामला दर्ज कराया है। कंपनी पर उत्पीड़न के आरोप। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। ધરણા પર બેઠા તો શું છે? હવે આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં. મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એની મેટર છે. હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવાલ છીએ, પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી. તો અમે કીધું તમે કોઈ પણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ, તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ. તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી. હવે જો કમિશનર સાહેબને એમ મળી આવ્યા તો એણે ત્યાં જઈને એવું કીધું કે ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ, પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ હાલો આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું, તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું. બાકી આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી. એટલા બધા દુઃખી છીએ અત્યારે. કેટલા પરિવારો? 12 થી 15 પરિવારો બેઠા છીએ અત્યારે. તમારું નામ? યોગેશભાઈ. યોગેશભાઈ, આજે ધરણા પર બેઠા તો શું? આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે. 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતાં નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું. તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે. તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ, મિલકત, ઝવેરાત જે પણ કાંઈ પણ હોય, મિલકત, મકાન, એ બધું અમે આપી દીધેલું. પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા, કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધો ક્લોઝ અત્યારથી. પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે. એમાંથી એક ભાઈ 1 વર્ષ દિવસ જેલમાં જઈ આવ્યા, એક ભાઈ 2 વખત જેલમાં જઈ આવ્યા. અને બધા ધારાસભ્યો, બધા અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે. ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા, એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, પણ અમને આનો કેપી સાહેબ, જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ, એ મીટિંગ કરવાલ નથી. તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ.